નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અમદાવાદ લાઈવ સાથે હું છું જગદીશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના રાજભવન પહોંચ્યા। પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે અને સવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 7:30 કલાકે રાણીપમાં કરશે મતદાન અને નરેન્દ્ર મોદી મતદાન પૂર્વે તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા પણ પહોંચશે। બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ નારણપુરા વિસ્તારમાં મતદાન કરવાના છે। આ તરફ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાતમાં છે અને બંને આવતીકાલે આ લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીમાં પોતાના વોટના એટલે કે પોતાના મતનો ઉપયોગ કરવાના છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર। નિર્મલા, બંને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે આવતીકાલે જ્યાં લોકશાહીનો આ મહાપર્વ છે અને વોટ કરવાના છે। પૂરી વિગત। જગદીશ, જે રીતે દેશનું જે કેન્દ્રીય નેતૃત્વ છે અને તેના જે કદ્દાવર નેતાઓ છે એ ગુજરાત સાથે જોડાયેલા છે। સ્વાભાવિક છે કે આવતીકાલે લોકશાહીનું પર્વ જ્યારે જોડાઈ રહ્યું છે, યોજાનાર છે અને તેવા સંજોગોમાં પ્રધાનમંત્રી પણ મતદાન કરવાના છે। પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે। રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને વહેલી સવારે તેઓ અમદાવાદ ખાતે જઈ અને રાણીપ ખાતે જ્યાં તેમનું મતદાન મથક છે ત્યાં જઈ અને મતદાન કરવાના છે। શક્યતા એવી પણ સેવાઈ રહી છે જગદીશ કે પ્રધાનમંત્રી મતદાન કરવા જાય તેની પહેલા જ તેઓ પોતાની માતા હીરાબાને પણ મળી શકે છે। હીરાબા સાથે મુલાકાત કરી અને તેઓ આશીર્વાદ પણ મેળવી શકે છે અને ત્યારબાદ તેઓ મતદાન મથકે જઈ અને મતદાન કરશે। બીજી તરફ રાષ્ટ્રીય અધ્યક્ષની વાત કરવામાં આવે તો અમિત શાહ પણ પહોંચી ગયા છે। તેઓ પણ આવતીકાલે નારણપુરા ખાતે મતદાન કરવાના છે। આમ અનેક દિગ્ગજો છે તેઓ આવતીકાલે ગુજરાત આવશે। ગુજરાતમાં પોતપોતાનો જે નિશ્ચિત જગ્યા છે ત્યાં મતદાન મથકો પર જઈ અને મતદાન કરવાના છે। એટલે આવતીકાલનો જે પર્વ છે અને તેમાં પણ જે કેન્દ્રીય નેતૃત્વ છે તેઓ ગુજરાતમાંથી મતદાન કરવાનો છે તે એક મહત્વનો લાહો થઈ પડશે। જી બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે। આવતીકાલે આ લોકશાહીના મહાપર્વના તેઓ પણ સહભાગી બનવાના છે જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આવતીકાલે રાણીપમાં પ્રધાનમંત્રી મોદી પોતાનો વોટ આપશે બરાબર 7:30 વાગે અને રાત્રિ રોકાણ કરે તે પહેલા તેઓ હીરાબાના દર્શન આશીર્વાદ કરવા પણ જઈ શકે છે। તો આ બંને દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જ્યાં આવી પહોંચ્યો છે અમદાવાદ ખાતે અને બીજી તરફ નારણપુરામાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, આ બંને દિગ્ગજ, આ બંને કદાવર હાલ અમદાવાદ ખાતે છે અને આવતીકાલે પોતાના મતનો ઉપયોગ કરવાના છે, મતાધિકારનો ઉપયોગ કરવાના છે।